ધર્મના. મહર્ષિ નાગેન્દ્ર પાસે મનહરલાલ પોતાના થોડાક મિત્રોને લઈને આવ્યા. સત્સંગ કરવો તો પ્રશ્નો હતા. બેઠા છે એ લોકો, અડધો પોણો કલાક સત્સંગ ચાલ્યો. ત્યાં અચાનક મનહરલાલના ખિસ્સામાં ફોન વાઇબ્રેટ થયો. કાઢીને જોયું તો પોત્રીનો ફોન હતો, દીકરાની દીકરીનો. એટલી લાડકી 8-9 વર્ષની બચ્ચી મનહરલાલને એટલી ગમે. એ થોડેક દૂર જતા રહ્યા અને ફોન સાંભળવાનો શરૂ કર્યો. વાતો ચાલે, પણ આજુબાજુ થોડો ઘોંઘાટ હતો. સત્સંગનો અવાજ, બીજો અવાજ. મનહરલાલને પોત્રીનો અવાજ બરાબર નહોતો સંભળાતો. એટલે અડધા ફોન સ્પીકર પર મૂક્યો અને સ્વાભાવિક રીતે અવાજ પોતાનો પણ મોટો થઈ જાય. એટલે એને પ્રશ્ન કર્યો જે વાત ચાલતી તેના અનુસંધાનમાં, શું આવ્યું? અને સામેથી સ્પીકર પર જવાબ આવ્યો, એ આવ્યું હુબલી. અરે દિલ્હી આવી ગયું. અને આગ્રા, જયપુર, આ તો ગુજરાત, આ મધ્યપ્રદેશ પકડ્યું, પાછું ઉત્તર પ્રદેશ. અરે સડસડાટ કોચીન, અને કોચીનથી ફટાક કરતું બેંગ્લોર, અને પાછું મદ્રાસ, અને કટક, અને પાછું છત્તીસગઢ. બસ આ ચાલ્યા કરે. એ છત્તીસગઢ ઊભું રહ્યું. નહીં, આગળ વધ્યું, પાછું નાલંદા પહોંચ્યું. બધા લોકો સાંભળે સ્પીકર પર, આ ક્યાં ચાલે છે? શું આ કોઈ રોકેટ પર કોઈ જઈ રહ્યું છે? હુબલી, કર્ણાટક, કોચીન, ફટાફટ બધું આવતું જાય એવું કેવી રીતે બને આટલી ઝડપથી? શું ચાલે છે આ બધું? ઓલા લોકોનું ધ્યાન સત્સંગમાંથી હલ્યું. એકે કીધું કે આ કોઈ ખોટાડો લાગે સામે કે આવું બધું કહે છે. બીજાએ કીધું કોઈ કાળો જાદુ લાગે છે કે ફટાફટ ચાલતું હશે, એની રોકેટ લઈને નીકળ્યું લાગે છે. બધા પોતપોતાની રીતે મજાક ઉડાવે. મહર્ષિ નાગેન્દ્ર આ બધું સાંભળ્યા કરે. એમને મનહરલાલને દૂરથી બૂમ પાડીને કહ્યું, મનહરલાલ, એટલું કહી દો એને કે એક નાનકડી સાકર મૂકી દે તો બધું અટકી જશે. મનહરલાલે કીધું કે નાનકડી સાકર મૂકી દો, બધું અટકી જશે. અને સામેથી સમાચાર આવ્યા, હા, અટકી ગયું, ઊભું રહી ગયું. પેલા લોકો કે મહારાજ આ બધું શું ચાલે? અચાનક આખા ભારતની યાત્રાને અચાનક સાકરનો કટકી મૂકીને ઊભું રહી ગયું, ચાલે છે શું? મહારાજ તમને કેવી રીતે ખબર પડી કે એક સાકરની કણીથી રોકેટ આખું અટકી જવાનું છે? કેવી રીતે ખબર પડી? મહારાજે જવાબ આપ્યો, મહર્ષિ નાગેન્દ્રે, કે ભાગ્યશાળી, તમે એને જઈને પૂછો કે ખરેખર શું ચાલતું હતું. મનહરલાલને બોલાયા. મનહરલાલ અહીંયા આવો, આ લોકોને સમજાવો. મનહરલાલ કે મારી પોત્રી, એનું ભૂગોળ બહુ જ કાચું છે. એને ન તો ભારતનો નકશો મગજમાં બેસે છે, યાદ રહે છે, કે ન તો કોઈ શહેર, કોઈ રાજ્ય ક્યાં આવ્યું હોય, ક્યાં શું યાદ રહે છે. એટલે અમે એક પ્રયોગ કરવાનું કહ્યું હતું, જેથી એના મગજમાં નકશો બરાબર બેસી જાય. રમતમાં ગોખીને તો યાદ રાખશે નહીં. એટલે એના ઘરમાં જે કીડીનું દર છે, એ કીડીના દર પાસે નકશો પાથરી દેવાનું કહ્યું હતું. હવે સ્વાભાવિક છે કે કીડી ફરતા ફરતા નકશા પર ચડી જાય, અને એને બેસાડી દીધી હતી કે નકશા પર કીડી જ્યાં પણ જાય ત્યાં તારે કહેવાનું કે શું આવ્યું ને શું રહ્યું. એટલે નકશા પર કીડી દોડે, પહેલા હુબલી, પછી આગ્રા, પછી દિલ્હી, પછી કોચીન, પછી આ રીતે કીડી ચાલતી જાય અને એના મગજમાં નકશો બેસતો જાય. પણ આ મહારાજને ખબર કે હવે કીડીને ક્યાંક તો અટકાવવી પડે, નહીં તો નકશા પર દોડ કરે. એટલે મહારાજે કીધું કે સાકરની કણી મૂકી દો, એ ઊભી રહી જશે. અને સાકરની કણી નકશા પર મૂકી દીધી એટલે એની યાત્રા ઊભી રહી ગઈ. અત્યાર સુધી ફરફર કરતી હતી, યાત્રા ઊભી રહી ગઈ અને પોતે અટકી ગઈ. આ ભૂગોળ શીખવાડવાનો તરીકો.
મહર્ષિ નાગેન્દ્રે કહ્યું કે હું કંઈ કહું, મારે પણ કંઈક કહેવું છે. તો કે તમે બધા જ અહીંયા જે આવ્યા છો એ બધા જ પેલી કીડી જેવા છો, બીજું કાંઈ જ નથી. બધા કીડી જેવા છો. મનહરલાલ તમે પણ બધા જ. નકશા પર કીડી દોડે એને સમજો છો કે શહેર આવીને ઊભું રહી ગયું. નકશા પર કીડી દોડ દોડ કરે અને તમને લાગે છે કે તમારી જાત્રા આગળ વધી ગઈ. એની નથી. તમે લોકો માત્ર ધર્મનો નકશો લઈને બેસી ગયા છો. ધર્મના માર્ગ પર તો ચાલતા જ નથી. માત્ર ધર્મનો નકશો છે તમારી પાસે અને નકશો લઈને દોડ દોડ કરો છો નકશા પર અને માનો છો કે અમારી ધર્મની યાત્રા આગળ વધી ગઈ. તમને એક નકશો પકડાવ્યો છે કે તપ કરશો તો અહીંયા પહોંચીશું, પૂજા કરશો તો અહીંયા પહોંચીશું, આમ કરશો તો અહીંયા પહોંચીશું, 99 વર્ષી તપ બધું જ. નકશા પર કીડી દોડે અને એમ માની લો કે શહેર આવીને હાજર થઈ ગયું. એને શું કહેવાય? બચપણ કે બાલિશતા. નાનું હોય તો બચપણ કહેવાય, મોટી ઉંમરની વ્યક્તિ આમ કરે તો બાલિશતા કહેવાય. પણ જે નકશા પર જો સાકરની કણી મળી જશે તો કીડી ઊભી રહી જશે. એ જ રીતે આ બધા જ નકશા પરની યાત્રામાં જો તમને અંદરનો આત્મા ચડી ગયો ને તો તમે ઠરીને શાંત થઈ જશે. એ જ્યાં સુધી નહીં જડે ત્યાં સુધી તમારી નકશા પર દોડધામ ચાલુ રહેશે. નકશાની દોડધામને તમે યાત્રા ગણી લેશો. પણ જો એ સાકરની કણી મળી ગઈ તો તમારી અંદરની કીડી ઊભી રહી જશે અને તે ક્ષણે તમે શાંત થઈને જંપી જશો. ભાગ્યશાળી આજે જ્યારે જૈનોને જોઉં છું, મહર્ષિ નાગેન્દ્રની વાત મને બિલકુલ ખોટી નથી લાગતી. નકશાઓ પકડી લીધા છે, નકશા પર દોડ દોડ કરીએ છીએ અને માનીએ છીએ કે વાસ્તવિક યાત્રા થઈ ગઈ. આ રીતે તો નહીં થાય. નહીં. ભાગદોડ એ ક્યારેય ધર્મનું નિમિત્ત નહોતી બની અને બનવાની પણ નહીં. તકલીફ એ થાય છે કે બગાડ વ્યક્તિગત છે, બગડું છું હું અને સુધારાની આશા સમાજ પાસે રાખું છું કે સમાજ બદલાશે તો બધું સરખું થઈ જશે. સમાજ બદલાશે તો હું સારો થઈ જઈશ. બગાડો વ્યક્તિગત છે તો સુધારો પણ વ્યક્તિગત જ હોય. તમે પોતે બગડ્યા છો તો સુધારાની આશા સમાજ પાસે ન રાખો. એ તમારે જ સુધરવું પડે, બીજું કોઈ જ સુધરી ન શકે. પ્રશ્ન ઘણી વખત આવે કે જેમની જવાબદારી છે એ લોકોએ પણ માત્ર આત્મસ્થ થઈને જીવવું કે ધર્મમાં કશું ખોટું ચાલતું હોય એ તરફ ધ્યાન દોરવું. આ પ્રશ્ન ઘણી વખત આવે. જવાબદારી જ નથી એ જવા દો, પણ જેની જવાબદારી છે, જેને આ સમાજે નેતૃત્વ આપ્યું છે, જેને આ સમાજે સત્તા આપી છે, એમને પોતાનું અધ્યાત્મ સાચવી રાખવા માટે શાંત રહેવું કે સમાજનું ધ્યાન દોરવું કે આ ખોટું થઈ રહ્યું છે. નેમિસુરી દાદાનો સ્પષ્ટ અભિપ્રાય હતો આ બાબતે કે ધર્મમાં ખોટું કરતા રોકવું તે કોઈનો ભાવ નથી તોડી રહ્યા, કોઈની ઘેલછાને ખતમ કરી રહ્યા છે. ભાવ તોડવાનો મતલબ છે કે કોઈની પરિણતિને તોડી નાખે. ઘેલછા તોડવાનો મતલબ છે કોઈની અણસમજને ખતમ કરવી. જેમ કે આપણે ત્યાં એક ટ્રેન્ડ સેટ થઈ ગયો હતો કે અંજન શલાકા કરાવવા કોઈ આચાર્ય ભગવાન જાય. મધ્યકાળમાં ક્યારેક કોઈ ચૈત્યવાસી આચાર્ય ભગવંતે અથવા તો ચૈત્યવાસની અસરમાં બીજા કોઈ આચાર્ય ભગવંતે આવું વિધાન કરી નાખ્યું કે અંજન શલાકા કરાવવા આચાર્યો જ્યારે જાય ત્યારે એમને આભૂષણો ધારણ કરવા, આભૂષણો પહેરવા. નિર્ગ્રંથ પરંપરા જે માત્ર ચારિત્રના સત્વને સ્વીકારે છે એમાં આભૂષણો ક્યાંથી આવવાના? એમાં સ્નાન અને વિલેપન ક્યાંથી આવવાનું? પણ આ અસર અને આ અસરને એવી તો ઝીલાઈ કે પહેલા કેસર અને બાદલુથી શરૂ થયું, એનાથી ન અટક્યું તો વરખ છાપવાનું આવ્યું અને પછી તો સાચા ઘરેણા પહેરવાના શરૂ થયા.
હવે જ્યારે શ્રાવકોનું ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે એમને કહ્યું કે આચાર્ય ભગવંતને આ રીતે અલંકૃત કરતી વખતે અમને ખૂબ શુદ્ધ ભાવ આવે છે, શુભ ભાવ આવે છે કે અમે ભક્તિ કરી રહ્યા છીએ, પરમાત્માનું અનુષ્ઠાન માટે એક આત્માને તૈયાર કરી રહ્યા છીએ, વગેરે વગેરે. દાદાએ સ્પષ્ટ કહ્યું કે આવા ભાવની કિંમત આ શાસનમાં નથી. શ્રાવકને ગમે તેટલો ભાવ આ રીતે આવતો હોય, આ વસ્તુને રોકવી જ પડે, કેમ કે આ પરિણતિ નથી, ઘેલછા છે, અણસમજ છે. જે સત્તાના કેન્દ્ર સ્થાને બેઠા છે, જેમની જવાબદારી છે, એને બીજાને ધર્મમાં ખોટું કરતા રોકવા જ પડે. અને એ વખતે એ રોકે એ જ એમનું અધ્યાત્મ બની જાય. આપણે છીએ કે આત્માનું કામ અને શાસનનું કામ બંનેને જુદું ગણીએ છીએ. અને તીર્થંકર પ્રભુ છે જે હંમેશા એવું ફરમાવે છે કે સર્વનું કલ્યાણ કરતા કરતા આત્માનું કલ્યાણ થઈ જાય છે. આપણે છીએ માત્ર સ્વકલ્યાણના માર્ગે ચાલવા માંગીએ છીએ, પરમાત્મા છે જે સર્વ કલ્યાણના માર્ગે ચલાવવા માંગે છે. શાસ્ત્ર તો માત્ર આંતરિક અવાજની ઓળખાણ થઈ શકે એના માટે છે. અંદરથી કોલાહલ એટલો બધો આવી રહ્યો છે કે એમાંથી આત્માના વાસ્તવિક અવાજને સાંભળી નથી શકાતો. શાસ્ત્ર તમને એ રીતે કેળવણી આપે છે કે તમે અંદરના કોલાહલ વચ્ચેથી મનનો અવાજ, ઇન્દ્રિયોનો અવાજ, અનાદિના સંસ્કારોનો અવાજ, તમારી વૃત્તિઓનો અવાજ, કર્મે લાવેલી પરિણતિનો અવાજ, આ બધા અવાજને છૂટા પાડી શકો અને એની વચ્ચેથી આત્માના મૂળ સ્વભાવને, મૂળ અવાજને ઓળખી શકો. શાસ્ત્ર તમને અંદરનો અવાજ સાંભળતા શીખવાડે છે. ભાગ્યશાળી સમાજ હંમેશા મૂંઝાતો રહ્યો છે વ્યક્તિગત ગુણવત્તા અને સામાજિક ગુણવત્તાની પસંદગીમાં. એક ઉદાહરણથી સમજાવું. બહુ જ આકરો પ્રશ્ન છે અને કદાચ આ પ્રશ્ન પૂછવા માટે તમે મને માફ પણ ન કરો, પણ છતાંય પૂછવો છે. ભીષ્મ પિતામહને કેટલી પત્નીઓ હતી? ભીષ્મ પિતામહ મહાભારતમાં એને કેટલી પત્નીઓ હતી? એક પણ નહીં. બાલ બ્રહ્મચારી જીવ હતા પોતે, અને બ્રહ્મચર્ય માટે જ દેવવ્રત એમનું નામ હતું, એને બદલે ભીષ્મ નામ પડ્યું. દેવોએ એમના પર ફૂલ વરસાવેલા એમની આ પ્રતિજ્ઞા માટે, અને જિંદગીભર અનિશુદ્ધ રીતે આ પ્રતિજ્ઞા એમને પાડી. જીવનમાં કોઈ પણ પ્રલોભન આવ્યા પોતે વિચલિત નથી થયા. આ ભીષ્મ પિતામહનું કેરેક્ટર છે. અને એ જ મહાભારતમાં બીજું એક કેરેક્ટર છે કૃષ્ણનું. કેટલી પત્નીઓ હતી? 16,000 પત્નીઓ. કૃષ્ણની પાસે બ્રહ્મચર્યની કલ્પના પણ કરી શકાય નહીં. કૃષ્ણની પાસે એ પ્રકારનો ત્યાગ, એવી પ્રતિજ્ઞાઓ, એની તમે કલ્પના પણ કરી શકો? ન કરી શકો. એક બાલ બ્રહ્મચારી જીવ છે ભીષ્મ પિતામહ. એક છે કૃષ્ણ વાસુદેવ જે 16,000 પત્નીઓ લઈને બેઠો છે. વ્યક્તિગત સ્તરે તમે બેમાંથી કોને ઊંચા ગણશો? સ્વાભાવિક રીતે ભીષ્મ પિતામહ, કે ભાઈ એને બ્રહ્મચર્ય પાળ્યું, દેવોએ ફૂલ વરસાવ્યા, એના ગુણગાન, આ તે બધું છે. પણ તમે મહાભારતનો આગળનો ઘટનાક્રમ જુઓ, આગળનો જુઓ. એ ભીષ્મ પિતામહ એને સપોર્ટ કોને કર્યો છે? દુર્યોધનને, અન્યાયને, અનીતિને, અસત્યને એમને સહકાર આપ્યો છે. પોતાની તદ્દન ખોટી વિચારધારાને આધીન થઈને એમને એને સપોર્ટ આપ્યો છે. અને સામે કૃષ્ણ એ પોતે હંમેશા સત્ય અને ન્યાયની પડખે રહ્યા છે. પ્રતિજ્ઞા કરી છે કે હું મહાભારતના યુદ્ધમાં એક પણ શસ્ત્ર નહીં વાપરું, અને છતાંય કેટલીય વખત એમને ખુદની પ્રતિજ્ઞા તોડી નાખી છે. અને તે વખતે લોકો પૂછવા ગયા છે કે તમારા જેવો મહામાનવ એ પોતાની પ્રતિજ્ઞા તોડે તો એનું શું સમજવાનું? અમારે પાછળની દુનિયા શું પ્રેરણા લેશે? કૃષ્ણે એક જ જવાબ આપ્યો છે કે આ બધી પ્રતિજ્ઞાની ઉપર મારી એક પ્રતિજ્ઞા છે કે સત્યની ન્યાયની પડખે રહીશ. બીજી પ્રતિજ્ઞાની 80 કે 83 મને કંઈ પડી નથી. દુનિયાને જે માનવું એ માને.
અગેન હવે તમને પૂછું છું કે લાભ કોનાથી છે? ભીષ્મ પિતામહથી છે સમાજને કે કૃષ્ણ વાસુદેવથી છે? કૃષ્ણ વાસુદેવ બધા જ માને છે. આ શાસન બહુ ગંભીરતાથી આ પ્રશ્ન, આ મુદ્દો આપણને સમજાવે છે. તમે બધા જ એ લોકોને મહાપુરુષો ગણો છો જે લોકો વ્યક્તિગત રીતે ખૂબ સંયમમાં છે, નિયમમાં છે અને ખૂબ સારી તપ જપ આરાધના કરે છે, અને એવું માની લો છો કે એમનાથી સમાજનું કલ્યાણ થઈ જશે. કોઈક આત્મા પોતે 2 કે 3 દ્રવ્ય લઈને આંબિલ કરતું હોય અને એવી 100 ઓળી 200 ઓળી કરી દે, એને ચોક્કસ આપણે વંદન કરીએ. એનું તપ અનન્ય છે, આપણી કલ્પના બહારનું છે, અને એને આપણે પંચાંગ પ્રણિપાત 108 વાર કરી લઈએ, પણ એનાથી એ નક્કી ન થઈ જાય કે એનાથી સમાજનું કલ્યાણ છે. વ્યક્તિગત ધર્મ કદાચ એને પુણ્ય બંધાવી શકે, એનું કલ્યાણ કરી શકે, અને એનું આ જે તપ છે એના શુભ આંદોલનોથી સૃષ્ટિમાં થોડુંક સત પાથરી શકે. સમાજને સીધો લાભ તો એનાથી જ છે કે જે વ્યક્તિ તપ કરે કે ન કરે પણ સમાજ માટે સક્રિય છે, સમાજ માટે ચિંતનશીલ છે. વ્યક્તિગત ગુણધર્મોની વાત આવે ત્યારે તપ, સંયમ, નિયમ આ બધું જોવાતું હોય છે, પણ જ્યારે સામાજિક ગુણધર્મોની વાત આવે ત્યારે જોવાતું હોય છે સચ્ચાઈ, ઉદારતા, આશયની વિશાળતા, આ બધું જોવાતું હોય છે. માનો કે કોઈ ભગવાન 100 ઓળી કરીને બેઠા છે, પણ સમાજમાં કંઈ ખોટું થાય છે, તેમની પાસે સ્ટેપ લેવાની હિંમત જ નથી, સત્યની પડખે ઊભા રહેવા જેવું પરાક્રમ જ નથી, એમનામાં બીજાને પણ સમજવા જેટલી ઉદારતા જ નથી, બીજાને સાચો કહેવા જેટલી હૈયાની વિશાળતા જ નથી. એવી વ્યક્તિ ગમે તેટલું વ્યક્તિગત જીવનમાં ગુણો હાંસલ કરી લે, સમાજને એનાથી નુકસાન છે. ભીષ્મ પિતામહનું બ્રહ્મચર્ય વખાણવા લાયક. ભીષ્મ પિતામહ પોતે નહીં, કેમ કે એનાથી તો કુરુક્ષેત્ર રચાયું છે. એના લીધે જ જો એક ભીષ્મ પિતામહ જે સ્થાને હતા એ સ્થાને એક ઘાંટો પાડી નાખ્યો હોત ને કે દુર્યોધન બેસી જા, આ નથી કરવાનું, દુર્યોધનની કોઈ તાકાત નહીં હતી કે મહાભારત શરૂ થાય. દુર્યોધન 5 ગામ આપી દે, પાંડવોને એનો ભાગ આપી દે, ચલ, પણ પોતે મૌન રહ્યા. હું પોતે શાંત રહીશ, આ એમનો દૃઢ અભિપ્રાય હતો. હું કુરુકુળની ગાદીને વફાદાર છું, અને ગમે તેટલું ખોટું થાય, આ ગાદી પર જે બેઠો છે એની વિરુદ્ધમાં હું નહીં જાઉં. આ એમની અત્યંત માલિન્ય ભરેલી પ્રતિજ્ઞા હતી, જે પ્રતિજ્ઞાને આપણે કોઈ રીતે વખાણી ન શકીએ. ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો કે ભીષ્મ પિતામહથી કે એમના બ્રહ્મચર્યથી આ સમાજને કોઈ જ લાભ નથી. લાભ છે તો કૃષ્ણ વાસુદેવ, કેમ કે એ કૃષ્ણ વાસુદેવ એ સમાજમાં કંઈ પણ ખોટું થાય છે તેને રોકવા માટે ઢાલ બનીને ઊભા છે. સત્ય અને ન્યાય માટે પોતે ગમે તે હદે જવા તૈયાર છે. યતો ધર્મસ તતો જય, આ સૂત્રનું સાચું વ્યાખ્યાન કરવા તૈયાર છે કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે, પણ એનો મતલબ એવો નથી કે ધર્મને જીતાડવા માટે અધર્મનો પ્રયોગ ન કરવો. ધર્મને જીત અપાવવા અધર્મ આચરવો પડે તો તે પણ માન્ય છે. કૃષ્ણની હૃદયની ઉદારતા, એની વિશાળતા, એની સત્યનિષ્ઠા, આ બધાએ આ સૃષ્ટિમાં ધર્મનું રક્ષણ કર્યું છે. આપણે હંમેશા એ લોકોને પગે પડી જઈએ છીએ, એમને ગુરુ સ્થાને મૂકી દઈએ છીએ, એમના અભિપ્રાયને આપણે માન્ય ગણી લઈએ છીએ, એમના હાથમાં સત્તા અને નેતૃત્વ સોંપી દઈએ છીએ, એમની વાતને આપણે શિરોધાર્ય ગણીએ છીએ, કે જે લોકો વ્યક્તિગત જીવનમાં બહુ સારા ગુણીઓ છે, પણ એનાથી સમાજનું કલ્યાણ નથી. સમાજનું કલ્યાણ તો એ વ્યક્તિઓથી છે જે કદાચ તપ, સંયમ, નિયમ એમાં આગળ પાછળ હોય, પણ સામાજિક સત્યની જાળવણી,
એના માટે ભરપૂર નિષ્ઠા ધરાવતા હોય. હું સ્પષ્ટપણે માનું છું અને કહું પણ છું કે શ્રાવક જ્યારે ગુરુ પસંદ કરે ત્યારે એને એ નથી જોવાનું કે ગુરુ કેવા આચાર પાડે છે, કારણ કે ગુરુ જે પણ આચાર પાડે એનાથી એમનું કલ્યાણ કે અકલ્યાણ વ્યક્તિગત બાબત છે. શ્રાવકે હંમેશા એ જોવાનું હોય છે કે મારી મોક્ષ માર્ગની યાત્રામાં એ ગુરુ મને કેવું અને કેટલું માર્ગદર્શન આપી શકે છે. એ ગુરુ દ્વારા આ સંઘને અને શાસનને કયો લાભ થઈ રહ્યો છે. વ્યક્તિગત ગુણ સંપદા ગમે તેટલી મોટી હોય, એનાથી સંઘની અને શાસનની કલ્યાણની ગેરંટી નથી મળી જતી. સંઘની અને શાસનની કલ્યાણની ગેરંટી એમની પાસેથી મળે છે કે જે લોકો સંઘ અને શાસન માટે ચિંતનશીલ છે અને રાત દિવસ એમાં રમમાણ રહે છે. આપણે હંમેશા આ બંને વસ્તુને સમજવામાં ક્યાંક ને ક્યાંક ખોટ ખાધી છે, બંને વસ્તુ. અને પરિણામ એ આવ્યું છે કે વ્યક્તિગત સ્તરે જે સાધક આત્માઓ છે એને આપણે શાસક બનાવી દીધા છે. વ્યક્તિગત સ્તરે ગુણમાં આગળ વધતા જાય સાધક છે, પણ સામૂહિક કલ્યાણની ખેવના અને ચિંતા કરે શાસક છે. શાસક શાસન કરે, સાધક સાધના કરે, બંનેને ક્યારેય એક ન કરી દેવાય. આપણે જે સાધક આત્માઓ છે એમને શાસન સોંપી દીધું છે અને પરિણામ આપણે નજર સામે જોઈએ છે. મારે ફરી ફરીને કહેવું છે કે ધર્મમાં ખોટું થતું હોય એને અટકાવવા માટે પગલાં ભરવા એ અધ્યાત્મ જ છે. એમાં અધ્યાત્મની ખોટ નથી, એમાં રાગ દ્વેષની વૃદ્ધિ નથી, એમાં શાંતિ હણાઈ નથી જતી. કારણ કે વ્યક્તિગત નિયમોથી સમાજને દોરવણી આપી શકાતી નથી. થોડાક દિવસો પહેલા આ જ અઠવાડિયામાં નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યૂ હતો. 2 કલાક ઉપર ઇન્ટરવ્યૂ ચાલ્યો અને ઇન્ટરવ્યૂની નોંધ આખા વિશ્વે લીધી છે. ઇન્ટરવ્યૂ લેનાર જે વ્યક્તિ હતી એને જિંદગીમાં, અમેરિકન જે વ્યક્તિ કે યુરોપિયન જે પણ હશે, એને જિંદગીમાં આજ સુધી એક પણ ઉપવાસ નથી કર્યો. નરેન્દ્ર મોદીનું ઇન્ટરવ્યૂ લેતા પહેલા એને 2 ઉપવાસ કર્યા અને ઇન્ટરવ્યૂ શરૂ થતા પહેલા એને નિવેદન આપ્યું કે હું એક એવા પુરુષનો ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યો છું કે જે ખૂબ આધ્યાત્મિક છે અને ઇન્ટરવ્યૂ લેનારે પણ સામેવાળાના લેવલને કોઈક રીતે સ્પર્શ કરવાનો હોય માટે 2 દિવસ મેં ઉપવાસ કરીને મારા આધ્યાત્મિક લેવલને ઉપર લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી હું એના ઇન્ટરવ્યૂ લેવાને લાયક બનું. અને ભાગ્યશાળી આ બધું તો બાજુમાં, મારો મૂળ પ્રશ્ન, મોદીજીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, પ્રશ્ન પૂછાયો હતો કે ભારતમાં આટલું અહિંસાનું જોર કઈ રીતે અને ભારત પાસે અહિંસાની આ તાકાત કઈ રીતે કે આખા વિશ્વને એ પોતાની અહિંસાનો સંદેશો આપી શકે. અને મોદીએ કીધું કે ભારતને આ તાકાત ભગવાન બુદ્ધે આપી છે કે તમે અહિંસાને એ સ્તરે લઈ જાઓ કે આખું વિશ્વ એ અહિંસાથી પ્લાવિત બની જાય. એક ક્ષણે આ સાંભળીને મારી આંખમાં આંસુ હતા. ભગવાન બુદ્ધે અહિંસાનો સંદેશ આ વિશ્વને 100% આપ્યો છે, એમાં ના નથી. પણ જો હું સરખામણી કરું તો પ્રભુ વીરની અહિંસા એના કરતા કંઈક ઘણી ચડિયાતી છે. આજના વિશ્વને બચાવી શકે એવી એકમાત્ર તાકાત પ્રભુ વીરની અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત છે, બીજું કાંઈ જ નથી. અને શા માટે વૈશ્વિક સ્તરે અહિંસાની વાત આવે, અમેરિકાની કોઈ પણ ચેર જે અહિંસા માટે કામ કરતી હોય ત્યાં આગળ બૌદ્ધ લિટરેચર જ ભણાવવામાં આવતું. અત્યારે અમેરિકામાં 40 યુનિવર્સિટીમાં ચેર છે, 40, કે જેમાં અહિંસાનું શિક્ષણ આપવામાં આવે છે. અહિંસા, માત્ર નોન વાયોલન્સ, એના માટેની ચેર છે. અને 40 ચેર પર માત્ર ને માત્ર
બુદ્ધિસ્ટ લિટરેચર ભણાવવામાં આવે છે. ત્યાં જૈનોના લિટરેચરને કોઈ સ્થાન જ નથી. આખું વિશ્વ એ માનીને બેઠું છે કે અહિંસા જો શીખવી હશે તો બુદ્ધના શરણે જ જવું પડશે. મને લોકો બુદ્ધના શરણે જાય એની સામે કોઈ જ પ્રોબ્લેમ નથી. સવાલ એ છે કે એના કરતાં કંઈક ઘણી ચડિયાતી અહિંસા પ્રભુ વીરે આપી છે, શા માટે એ આખા વિશ્વમાં ન ફેલાય? કેમ? આનું એકમાત્ર કારણ કહું, હંમેશા જ્યારે જ્યારે ફેલાવવાનો પ્રયત્ન થયો છે ત્યારે આ સમસ્યા આવીને ઊભી રહી છે કે વ્યક્તિગત નિયમોનું શું? ફેલાવવા માટે જે પણ સાધનોનો ઉપયોગ કરવો પડે એ સાધનોનો ઉપયોગ કરતી વખતે નિર્ગ્રંથતામાં તો બાદ આવવાનો જ છે. કારણ કે નિર્ગ્રંથતાના જે આદર્શો છે એ તો માત્ર જંગલને જ પ્રમાણિત કરે એવા છે. એક બાજુ સ્વ માટે આચારોની શિથિલતા પકડાતી જ જાય છે અને બીજી બાજુ જ્યાં સર્વ માટે વાત આવે છે ત્યાં અમે નિર્ગ્રંથતાના નિયમો વચ્ચે લાવીએ છીએ. આ બેવડા ધોરણ અને જહાંગીરી લોટો કહેવાય. જહાંગીરી લોટો એટલે ખબર છે? જહાંગીરી લોટો એટલે એની નીચે કોઈ સપાટ ન હોય, ભૂમિ ગોળાકાર હોય નીચેથી, એટલે આમ મૂકો ને તમે ઢળ્યા જ કરે, આમથી આમ આમથી આમ, એને જહાંગીરી લોટો કહેવાય. આપણા સંઘની અને સમાજની સ્થિતિ જહાંગીરી લોટા જેવી થઈ ગઈ છે. એ નક્કી જ નથી કરી શકતો કે વ્યક્તિગત નિયમોને પગે લાગવું કે પછી વિશ્વ ધર્મ બનવાની વાતો કરવી. બે તો એક સાથે ન થઈ શકે. આજના જમાનામાં બંને એક સાથે સાચવીને ચાલવું એ શક્ય જ નથી હોતું. છેલ્લામાં છેલ્લી ક્ષણ સુધી વ્યક્તિગત નિયમોની જાળવણી એ માટે મથવું જ જોઈએ ને મચી પડવું જ જોઈએ. એ વસ્તુ બહુ જ નક્કી છે. પણ એની ઉપર એક આદર્શ રાખવો જોઈએ કે પ્રભુ વીરનો સંદેશો દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવો છે, જે પણ રીતે થતું હોય એ રીતે. વ્યક્તિગત નિયમો સાથે બાંધછોડ કરવાનું નથી કહેતો, પણ એટલું ચોક્કસ કહીશ કે એનાથી ઉપર પણ એક આદર્શ છે, એ છે કે પ્રભુવીરની અહિંસા અનેકાંતને અપરિગ્રહને એ સ્થાને મૂકવા કે આ સૃષ્ટિ એવી કલ્યાણમય બને કે જેનો આદર્શ આપણને સ્વયં પ્રભુ વીરે આપ્યો હતો. એક બાજુ દલાઈ લામા છે, જે કરુણા અને અહિંસાના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. ભગવાન બુદ્ધના એ કરુણા અને અહિંસાના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડી રહ્યા છે. અને એક બાજુ જૈન ધર્મ છે કે જે દુનિયાના નકશામાં ખોવાતો જ જાય છે. એક સમય એવો આવશે કે કદાચ કોઈને મન થશે તો આપણને કોઈ નાનકડા ટાઉનશીપમાં, ગામડામાં શોધવા માટે આવવું પડશે. 21,000 વર્ષ ધર્મ ટકશે એની ના નથી કહેતો, પણ જ્યાં ગંગાનો પ્રવાહ હોવો જોઈએ ત્યાં નાની દદુડી બચી જશે. કેમ કે એના માટે જવાબદાર માત્ર ને માત્ર તમે હશો. આ એ સમાજ હતો જેને વ્યક્તિગત નિયમોમાં આગળ વધનારા દરેક જીવને ઉચિત માન સન્માન આપ્યું હતું, એમનો સાધક રૂપમાં સ્વીકાર કર્યો હતો. પણ આ એક સમાજ હતો જે જૈન ધર્મને વિશ્વ સુધી પહોંચાડવા મથે એમને પણ એટલું જ સમર્થન આપતો હતો. આજે તમે લોકો સતત એક મૂંઝવણમાં રહો છો કે અમારે ક્યાં માથું નમાવવું. સાધક અને શાસક, આરાધક અને પ્રભાવક બંને વગર આ શાસન ચાલ્યું નથી. આ શાસને તો હંમેશા, મારી આંખ સતત ખેંચાય છે, હંમેશા એક જ વસ્તુ તપાસી છે કે કોનાથી સમાજનું કલ્યાણ છે. સમાજનું કલ્યાણ, શ્રી સંઘનું કલ્યાણ, આખી સૃષ્ટિનું કલ્યાણ કોની વિચારધારાથી થઈ શકે છે. એની વ્યક્તિગત સ્તરે સાધના કરનારને સંપૂર્ણ આદર આપ્યો છે, પણ એની સાથે
વિશ્વ સ્તરે આ ધર્મને મૂકવા માંગતા ભગવંતોને પણ સંપૂર્ણ સમર્થન આપ્યું છે. આદર અને સમર્થન બંને તમારે આપતા શીખવું પડે, તો જ જૈન અધ્યાત્મ એ વિશ્વ અધ્યાત્મ બની શકે. બાકી એ નક્કી માનજો, આપણે થોડાક બચેલા ખૂચેલા લોકો રહી જઈશું પ્રભુ વીરનું નામ લેતા, અને આખી સૃષ્ટિ પાયમાલ બનીને ઊભી રહી જશે. અને એ પાયમાલી માટે આવતી પેઢી આપણને માફ નહીં કરે. આવતી પેઢી એક જ પ્રશ્ન પૂછશે કે આ લોકો પાસે એવું કંઈક હતું કે જે આ સૃષ્ટિને બચાવી શકે એમ હતું. આ લોકો પાસે કંઈક એવું હતું જે આ સૃષ્ટિના મંગલમાં નિમિત્ત બની શકે એમ હતું, અને છતાં પણ એ લોકો ઘરના બહારના વાસી અને પુરાઈ રહ્યા, સૃષ્ટિને વહેંચ્યું નહીં. ભાગ્યશાળી. હંમેશા વિચાર કરું છું ત્યારે મને સમજાય છે કે એક જૈન તરીકે જન્મ્યા છીએ ત્યારે આપણી બેવડી જવાબદારી બની ગઈ છે. અહીં તો નમુથુનમ બોલું છું ને, વિશેષણોની હારમાળા જ્યાં પૂર્ણ થાય ત્યાં જ મને સમજાવી દેવામાં આવે છે, જીનાનમ જાવ્યાણમ તિન્નાનમ તાર્યાણમ બુદ્ધાનમ ભૂયાણમ ઉત્તાણમ મોગાણમ. મને ત્યાં જ સમજાવી દેવામાં આવે છે કે સ્વ અને પર બંનેને સાથે રાખીને ચાલે એ જ પરમ સત્તા, બીજું કાંઈ જ નહીં. જે જીતે છે ને જીતાડે છે, અહીં એકલા જીતનારને નમસ્કાર જ નથી. જે તરે છે અને તારે છે, જે બોધ પામે છે અને પમાડે છે, જે મુક્ત બને છે ને બીજાને છોડાવે છે. સ્વ અને પરનું કલ્યાણ એની વચ્ચે બેલેન્સ રાખીને જીવે, એને જ આ શાસને આદર્શ રૂપમાં સ્વીકાર્યા છે. આ બેલેન્સ સતત ખોરવાઈ રહ્યું છે આપણી પાસે. ક્યાંક સ્વ કલ્યાણ પર એટલું જોર આવી જાય છે કે સંઘનું શાસનનું સૃષ્ટિનું શું થશે એ વિચાર જ નથી રહેતો, અને જવાબદારી બધી જ વિસરાઈ જાય છે. ક્યાં પર તરફ એટલો ઝુકાવ આવી જાય છે કે સ્વના જીવનમાં જે સામાન્ય નિયમો પણ જાળવવા જોઈએ એ પણ ચૂકાઈ જાય છે. આ શાસન શીખવાડે છે સ્વ અને પરના કલ્યાણ વચ્ચેનું બેલેન્સ. એ કહે છે કે એક બહુ પતલી રેખા વચ્ચેથી નીકળે છે, બહુ જ પતલી રેખા, કે જેના પર ચાલીને જ તમે સ્વ અને પરનું કલ્યાણ એક સાથે સાચવી શકો. અને એ જે પતલી રેખા નીકળે છે એને જ આ શાસને નામ આપ્યું છે તલવારની ધાર. જ્યારે કહે છે ને કે સંયમે તલવારની ધાર પર ચાલવા બરાબર છે, ત્યાં ગુરુઓ ક્યારે એમ નથી કહેતા કે આ કષ્ટમય છે, તલવારની ધાર પર ચાલવું એટલે કષ્ટની વચ્ચે. નહીં 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 નહીં, ખાલી એટલું જ સમજાવે છે કે માથાના વાળ જેટલી પતલી ભેદ રેખા છે કે એના પર તમે ચાલીને જ સ્વ અને પરના કલ્યાણને સાચવી શકો એક સાથે. આમ ઢળી જશો તો આ ગુમાવી દેશો, આમ ગબડી જશો તો આ ગુમાવી દેશો. સ્વના કલ્યાણ તરફ ઢળી જશો તો સૃષ્ટિનું કલ્યાણ છૂટી જશે, અને પરના કલ્યાણમાં ઢળી જશો તો સ્વનું પતન નોતરી દેશે. ધાર તલવારની સોહલી દોહલી 14માં જીનતની ચરણ સેવા. પ્રભુનો ચરણ સેવક બનવું એનો એક જ મતલબ છે કે સ્વ અને પરના કલ્યાણ વચ્ચે બેલેન્સ કરીને જીવવું. વ્યક્તિગત ધર્મ અને વિશ્વ ધર્મ બંનેને બે હાથે બથ ભરી લેવું. મારો એક હાથ વ્યક્તિગત ધર્મમાં રોકાયેલો છે, બીજો હાથ વિશ્વ ધર્મ તરફ છે, અને બંનેને એક સાથે સાંકળી લેવું. બંને ધ્રુવને, બંને સામસામે છેડાની વાતો છે, અને બંને ધ્રુવને એક સાથે સાચવી લેવા એ જ તો અનેકાંત છે. દુનિયા હંમેશા એક તરફ ઝૂકી ગઈ છે કોઈ પણ બાબતમાં, અને એટલા માટે જ પ્રભુએ શબ્દ આપ્યો અંત. અંતનો મતલબ છે કે બુદ્ધિનું વલણ ત્યાં જઈને અટકી ગયું છે, અંત આવી ગયો છે બુદ્ધિના વલણનો, વિચારધારાનો. તો જ્યાં એક અંત આવી જાય છે ત્યાં દુનિયા અટકી ગઈ છે. જ્યારે પ્રભુ હંમેશા અનેક અંતની વાત કરે છે કે તમે બંને બાજુ સાચવીને એક સાથે ચાલો. વ્યક્તિગત ધર્મ અને વિશ્વ ધર્મ વચ્ચેનું બેલેન્સ એ જ અનેકાંત છે. સમાજ એનાથી
નેતાઓ જુદા હોતા નથી. હું જ્યારે સમાજના માથે આની જવાબદારી મૂકું છું ત્યારે આપોઆપ એ જવાબદારી મને પણ આવે છે અને સમાજના નેતાઓને પણ આવે છે. નેતાઓ સમાજને દોરવણી આપે છે એનો મતલબ સમાજથી જુદા નથી. આ સમાજના દરેક અંગે કોમન મેન છે, નીચેના સ્તરે જીવનારો એક સામાન્ય શ્રાવક જે સવારે ઉઠે છે, નાનકડો ધર્મ કરી લે છે, કમાવા જાય છે, થાક્યો પાક્યો રાત્રે ઘરે આવે છે, પરિવાર સાથે થોડોક ટાઈમ સ્પેન્ડ કરે છે અને સૂઈ જાય છે. એને પણ આ વાત સમજવી પડશે. અને જે સર્વોચ્ચ સત્તાધીશ છે એને પણ આ વાત સમજવી પડશે. બંને એ સમજવાની છે. કારણ કે આ વાત સ્વયં તીર્થંકરે સમજાવી છે. એમને માટે જ સાધુને સતત પ્રેરણા એ કરી છે કે બંનેમાંથી એક પણ ધર્મને ગુમાવી ન દેતો. ભૂમિકા ભેદે અલગ અલગ ધર્મોને પ્રાધાન્ય આપવું પડે છે, પણ સંપૂર્ણ જીવન તો બંને બાજુ એક સાથે સાચવીને ચાલવાનું હોય છે. અને જે ક્ષણે આપણે સૌ આ વાત સમજી જઈશું એ જ ક્ષણે આપણો ઉદ્ધાર નક્કી હશે. ભાગ્યશાળી એક નાનકડી વાત કરું છું, મારા વડીલ ગુરુ ભગવંતોની છે માટે નહીં, પણ સમજવા માટે કે નિષ્ઠા કેટલી પકડાઈ જતી હોય છે. નિષ્ઠાની વાત કરું કે ત્યાં આગળ કોઈ તમારો સ્વીકાર કરે છે, નથી કરતું, કોઈ તમને સાંભળે છે, નથી સાંભળતું, એની પણ પરવા નથી હોતી. માત્ર મારે જે કહેવું છે, મારે જે આપવું છે, બસ એ ચાલુ રાખવું છે. ઉદયસુરી દાદા જીવનના છેલ્લા 12 કરતાં પણ વધારે વર્ષો અંધત્વમાં વિતાવ્યા. બંને આંખો સંપૂર્ણ જતી રહી અને પોતે એ આંખો જવા છતાં એ પોતાનો સ્વાધ્યાય વગેરે સાચવીને બેસી રહ્યા. એક નાનકડા શહેરમાં પોતે પધાર્યા હતા અને શહેરમાં એમનું વ્યાખ્યાન ચાલુ થયું. નાનકડો સમૂહ એ શહેરનો એ વ્યાખ્યાન સાંભળવા માટે આવેલો. જાજમો પથરાયેલી, આ બાજુ કટાસના પથરાયેલા, અને સૌ એમનું વ્યાખ્યાન સાંભળે. તકલીફ એક જ, દાદાને ઘડિયાળ દેખાય નહીં, કેમ કે અંધ છે. બધા એમને વાયના પ્રસાદ કરશોજી વિનંતી કરે એટલે પોતે વ્યાખ્યાન આપવાનું શરૂ કરે મંગલિત કરી. વ્યાખ્યાન ચાલ્યું, કલાક, સવા કલાક, 1.5 કલાક. બહેનોને ઘરના કામ હોય, ભાઈઓને ધંધો નોકરી હોય, એક પછી એક લોકોએ વિદાય લીધી. આ બાજુની જગ્યા ખાલી પડી, આ બાજુની જાજમ ખાલી પડી, અને 2 કલાકે એક સમય એવો આવ્યો કે જ્યારે માત્ર દાદા બોલતા હતા, સાંભળનાર સામે એક પણ વ્યક્તિ નહોતો. શિષ્યોને ચિંતા થઈ કે છેલ્લી 15 મિનિટથી આચાર્ય ભગવંત બોલ્યા જ કરે છે અને સામે કોઈ જ હાજર નથી. બધા જ જતા રહ્યા છે અને પ્રવચન ચાલુ છે. દેખતો માણસ પ્રવચન આપતો હોય તો તમને થોડીક પણ લાજ શરમ આવે કે મારા સાહેબ જોશે અમને, અહીંથી જતા અમને, તમે બેસી પણ રહો. છેલ્લા 2-5 જણ તો કમસે કમ બેસી રહે કે ચલો ભાઈ હવે એક દિવસ કાલથી નહીં આવીએ, પણ આજે તો હવે ઊભા ના થવાય, બેસી પણ રહો. પણ હવે માણસ દેખતો જ નથી એટલે બધાને એક સવલિયત થઈ ગઈ. બધા એક પછી એક બધા જતા રહ્યા અને પ્રવચન ચાલુ. શિષ્ય આવીને મારા સાહેબનો હળવેથી પગ દબાવ્યો અને પગ દબાવીને વિનંતી કરી કે સાહેબ, હવે સામે કોઈ શ્રોતા નથી, આપ હવે વિરામ લેજો. ઉદયસુરી દાદાએ ત્યાં જ શબ્દ વાપર્યો કે જ્યારે મારી આંખ બંધ થઈ છે તો આંખની બધી શક્તિ કાનને મળી ગઈ છે. મને ખબર છે કે છેલ્લી લગભગ 15 મિનિટથી મારી સામે એક પણ શ્રોતા નથી. મને ખ્યાલ છે, બધા ઉઠીને જતા રહ્યા છે. તો સાહેબ વ્યાખ્યાન કોના માટે ચાલુ રાખ્યું? જો કોઈ સાંભળનાર જ નથી તો આપણે વ્યાખ્યાન કોના માટે ચાલુ રાખ્યું? તો ભાગ્યશાળી એક પદાર્થ એવો આ પાઠ પર બેઠા પછી સૂજી ગયો હતો. એ પદાર્થ, એનો સ્વાધ્યાય, એનું પ્રકાશન કરવામાં મને એવો આનંદ આવતો હતો કે સામે પછી કોઈ હોય કે ન હોય,
કોઈ સાંભળનાર, કોઈ દાદ આપનાર, મને એની સાથે કોઈ નિસ્બત નહોતી કે મારા પ્રવચનમાં કેટલા લોકો આવ્યા, કેટલા બેઠા, કેટલા ગયા, મની સાથે કોઈ નિસ્બત નહોતી. પણ મને એક જ ચિંતા થઈ કે અત્યારે જો હું બોલવાનું અટકાવી દઈશ તો એ પદાર્થ જે સૂઝ્યો છે પાછો નહીં આવે તો. એટલે મારે એકવાર એ પદાર્થનું સંપૂર્ણ પ્રકાશન કરી અને મારો સ્વાધ્યાય સાચવી લેવો. એટલા માટે મેં મારું વ્યાખ્યાન ચાલુ રાખ્યું. ભાગ્યશાળી તમે બહુ યોગ્ય સમયે આવ્યા છો. હવે પદાર્થનું નિરૂપણ પૂરું થઈ ગયું છે. દાદા સર્વમંગલ કર્યું ને ઊભા થયા. આ ઘટના જ્યારે વાંચી, આવી ઘટના કદાચ અન્ય સમુદાયોમાં, અન્ય આચાર્ય ભગવંતોના જીવનમાં કોઈ જુદી રીતે બની જશે. નામ ખાલી છોડી દો. હું તમને સમજાવવા જે માંગુ છું, આ છે નિષ્ઠા. આ જડતા નથી, આ નિષ્ઠા છે. મારે આપવું છે, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે. મારે એ પદાર્થ પીરસવો છે, કોઈ ચાખે કે ન ચાખે, કોઈ ઝીલે કે ન ઝીલે. મારે વરસવું છે, કોઈ પલળે કે ન પલળે. મારે આપવું છે, કોઈ લે કે ન લે. આ ભૂમિકા જે દિવસે આવે છે ને એ દિવસે તમે સમજી શકો છો એક ક્ષણે વ્યક્તિગત ધર્મ અને વિશ્વ ધર્મ એક થઈને ઉભા રહી ગયા. મારે વિશ્વને આ પ્રદાન કરવું છે કેમ કે એ મારો સ્વાધ્યાય છે. સ્વાધ્યાય વ્યક્તિગત ધર્મ છે, પ્રવચન વિશ્વ ધર્મ છે. બંને એક જગ્યાએ ભેગા થાય એને કહેવામાં આવે છે ધર્મ કથા. હું સ્વાધ્યાય પણ કરું મારો અને પ્રવચન પણ આપી દઉં અને બંને બાજુ બંને વસ્તુ સચવાઈ જાય એને ધર્મ કથા કહેવામાં આવે છે. એ દિવસે જે ચાલતું હતું એ ધર્મ કથા હતી. સાધુ હોય કે શ્રાવક, એને આ વસ્તુ શીખવી જ પડશે. તમે તો આવો છો અમારી સાથે, પ્રશ્નો પણ લાવો છો, પણ તમારા પ્રશ્નો માત્ર માહિતીના હોય છે. એના સમાધાન તમારા જીવનમાં કોઈ જ ફેર નથી પાડતો. મને ઘણીવાર ખબર પડી જાય, સમજાઈ જાય કે આ પ્રશ્ન મને પૂછાયો છે તો હું પહેલો નથી, કે આ પ્રશ્ન મને પૂછાયો આ વ્યક્તિ દ્વારા, હું પહેલો નહીં હોઉં. મને સમજાઈ જાય. અનેક લોકોને આ જ પ્રશ્ન આ વ્યક્તિએ પૂછ્યો હશે છતાંય મને પૂછે છે અને મને એ પણ સમજાય કે હું છેલ્લો પણ નહીં હોઉં. હું જવાબ આપી દઉં છું, આ નથી પહેલો, નથી છેલ્લો. એ લોકો આના પ્રશ્નો પૂછ્યા જ કરશે કેમ કે એ પ્રશ્ન માત્ર એમની માહિતીમાં ઉમેરણ માટે હોય છે, કશુંક શીખવા માટે હોય છે, સમજવા માટે નહીં, જીવન સુધી લઈ જવા માટે નહીં. સાધુ પાસે ક્યારે પણ શીખવા ન જાઓ, સમજવા જાઓ. શીખીને તો માત્ર તમારી માહિતીમાં ઉમેરો થશે, સમજીને તમારું જ્ઞાન વધશે. માહિતી તમારો વિકાસ ક્યારેય નહીં કરી શકે. એ માત્ર તમને ગૌરવ અપાવી શકે છે કે તમે કેટલું જાણ્યા અને કેટલું શીખ્યા. પણ જો એ સમાધાન તમારા જીવન સાથે જોડાય, તમારે વિકાસ યાત્રામાં નિમિત્ત બને, તો કહી શકાય કે તમે એ વસ્તુને સમજ્યા. તમે અમારી પાસે માત્ર જવાબ મેળવવા આવો છો, સમાધાન નહીં. તમને તમારું કુતૂહલ શાંત કરવું હોય છે, હૃદયને ચોખ્ખું નથી કરવું હોતું. તમને માત્ર તમારી જે તાત્કાલિક જિજ્ઞાસા છે એને સમાવવી હોય છે. તમારી વિકાસ યાત્રામાં નિમિત્ત બની જાય એ પ્રકારનું કંઈ સંચિત નથી કરવું હોતું. પરિણામ એ આવે છે કે આવું એક પવિત્ર અનુષ્ઠાન, 1 કલાકનું વ્યાખ્યાન જેવું, એ પણ તમારા માટે માત્ર કોઈકના માટે સમય પસાર કરવાનો, કોઈકના માટે એમના રૂટીનનો એક ભાગ હોવાનો, કોઈકના માટે માત્ર આ વસ્તુ જાણી છે એવું ગૌરવ અનુભવવાનું, અને કોઈકના માટે આ બધું જ કરી અને છેલ્લે ભૂલી જવાનું એ નિમિત્ત હોય છે. સાધક અને શાસક બંને પોતાની સાધના હોય કે શાસન હોય એ પ્રભુના ચરણે સમર્પિત કરી દેવાનું છે, એનાથી નિર્લેપ રહીને ચાલવાનું છે. સાધક જો સાધનાનો ગર્વ કરશે તો પણ એનું પતન છે. શાસક જો પોતાના શાસનનો ગર્વ કરશે તો પણ એનું પતન છે. સાક્ષી ભાવ એટલું જ શીખવાડે છે
કે તમારી ભૂમિકાને અનુરૂપ પ્રવૃત્તિ ચાલુ રાખો, અંદરની વૃત્તિને એનાથી છૂટી પાડી દો. આપણે હંમેશા પ્રવૃત્તિ સાથે વૃત્તિને જોડી દઈએ છીએ અને પરિણામે આવે છે અહંકાર, પરિણામે આવે છે કર્તૃત્વ ભાવ. સાધકને પણ અહંકાર આવી શકે છે, શાસકને પણ અહંકાર આવી શકે છે. શાસકને સત્તાનો મદ હોય, સાધકને સાધનાનો મદ હોય. સાધકને લબ્ધિઓ મળે છે, શાસકને શક્તિઓ મળે છે. એ પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કરી શકે છે, સાધક પોતાની લબ્ધિનો ખોટો ઉપયોગ કરી શકે છે. પતનની સંભાવના તો બંને બાજુ છે. જો લિપ્તતા આવી તો નિર્લેપ રહીને બંને બાજુથી દોષોથી છૂટી જવાનું છે. સાધક એવું માને કે હું શાસક બનીશ તો બગડી જઈશ, અને શાસક એવું માને કે હું સાધક બનીશ તો ખરાબ થશે. નથી હોતું. બંનેને પોતાની અંદર રાખીને જીવવું પડે છે. અહીંયા એટલા માટે જ જે આત્મા દીક્ષા લે છે એને કોઈ સાધક કે શાસક એવું લેબલ નથી આપવામાં આવતું. એને એક જ લેબલ આપવામાં આવે છે, શ્રમણ. કારણ કે શ્રમણ, સાધુ આ બધા શબ્દની વિભાવનામાં બંને વસ્તુનું જોડાણ છે. શ્રમણ સાધક પણ હશે, શ્રમણ શાસક પણ હશે. એ સ્વની ચિંતા એટલી જ કરતો હશે જેટલી સર્વની કરતો હશે, અને સર્વની એટલી જ કરતો હશે જેટલી સ્વની કરતો હશે. એ સ્વ અને સર્વ બંનેને જુદા પાડીને નહીં જુએ. એના માટે આત્મકલ્યાણ એ સૃષ્ટિનું કલ્યાણ કરવાનો એક રસ્તો હશે. એના માટે સૃષ્ટિના કલ્યાણમાં આત્મકલ્યાણ સમાઈ જતું હશે. એ બંનેને જુદા નહીં જુએ. જે ક્ષણે આ જુદું જોવાની શરૂઆત થઈ એ ક્ષણે પ્રભુનો માર્ગ ચૂકાયો. એ નક્કી માનજો. કેમ કે માત્ર સ્વનું કલ્યાણ એ એકાંત બની ગયો, માત્ર સર્વનું કલ્યાણ એ પણ એકાંત બની ગયો. તો અહીં તો બધું જ એકબીજામાં પરોવાયેલું છે. તમે એને ક્યારેય છૂટું નથી પાડી શકતા. તે સમય, દેશ, કાળ બધાને અનુરૂપ, ભૂમિકાને અનુરૂપ આમાંથી કોઈ વસ્તુ એમાં પ્રધાન ભાવ, ગૌણ ભાવ આવી શકે છે. ક્યાંક કોઈને વધારે ટકા આપીએ, ક્યાંક ઓછા આપીએ, પણ બંનેમાંથી એક પણ વસ્તુ ક્યારેય ચૂકી નહીં શકાય. કારણ કે જાત સાથે જ્યારે જોડાય ને ત્યારે જ ધર્મની શરૂઆત થતી હોય. બોલો. જાત સાથે આપણે ધર્મને જોડ્યો જ નથી, અને પરિણામ એ આવ્યું છે કે માત્ર બાહ્ય સ્તરે ધર્મનું આચરણ કરતા રહીએ છીએ, અને પેલી કીડીની જેમ નકશા પર ફરે એને આપણે પ્રાપ્તિ ગણીએ છીએ. એ પ્રાપ્તિ નથી, માત્ર ખોટી રીતે સેવેલો અહંભાવ છે. ખોટી રીતે સેવેલો એક જૈન હોવાનું ગૌરવ એવું તો મગજમાં ચડી ગયું છે, અને થોડીક ધર્મક્રિયાઓ પકડી લીધી એનાથી એવો મિથ્યા આત્મસંતોષ માની લીધો છે ધર્મી હોવાનો, કે પરિણામ એ આવ્યું છે કે આ બધું કરીને જે મૂળ તત્વને પામવાનું છે એ આત્માને ઓળખવાની કોઈ મહેનત જ નથી. ત્યારે એ નથી સમજાતું કે મારી અંદર એક દ્રવ્ય આત્મતત્વ પડ્યું છે કે જે આ બધાની વચ્ચે પરિણમન પામી રહ્યું છે. આ બધું તો એની ઉપર લાગેલું બાવાઝાડ છે. એની વચ્ચેથી મારે આત્મતત્વને શોધી લેવાનું છે. એ વસ્તુ ક્યારેય મગજમાં નથી આવતી, અને પરિણામ એ આવે છે કે સાધના ગમે તેટલી કરીએ વિચારધારા પર એની કોઈ જ અસર નથી થઈ રહી. પરિણતિ હજુ એટલી ને એટલી મલિન છે. અને આ શાસન ડંકે કે ચોટ પર ગાય વગાડીને કહે છે કે પ્રવૃત્તિ પર ક્યારે પણ મદાર નથી, કર્મબંધ કયો કેવો થશે. મદાર એના પર છે કે તમારી પરિણતિ કેવી છે. પ્રવૃત્તિજન્ય કર્મબંધ થોડોક થઈ જશે. એક ઉદાહરણથી સમજો. મેં ત્રિપૃષ્ઠ વાસુદેવનું ઉદાહરણ આપ્યું. શાસ્ત્રકાર ભગવંતોએ આ પ્રશ્ન બહુ જ વખત પૂછવો પડ્યો છે કે 7મી નરકમાં જાય એવા ક્રૂર કર્મ કરનારો જીવ એનું આટલી ઝડપથી ઉત્થાન કઈ રીતે થઈ શકે? માત્ર 3 ભવમાં તો એ સડાટ ઉપર ચાલી નીકળે. કેમ? એનો જવાબ આપ્યો છે, ધૂળ ચોંટી પણ શરીર પર તેલ લગાડેલું નહોતું. મારું શરીર તેલથી ચીકણું હોય અને ધૂળ ચોંટે એ મેલ બની જશે, અને જો મારા શરીર પર તેલ નથી તો ગમે તેટલી ધૂળ ચોંટશે એ રજ હશે.
આમ કરીશ ને ખંખેરાઈ જશે. એટલે આપણે હંમેશા બોલીએ છીએ વિહુય રયમલા. અંદરની પરિણતિ વગરનું જે પાપ થાય એ પાપ જે કર્મબંધ કરાવે રજ છે, અને અંદરની પરિણતિ સાથે જે પાપ થાય અને એનાથી જે કર્મબંધ થાય મેલ છે. રજને પણ દૂર કરવાની, મેલને પણ દૂર કરવાનો. એક બાજુ છે તંદુલ્યો મત્સ્ય, પાપની કોઈ જ પ્રવૃત્તિ નથી, 48 મિનિટ બી બિચારો પૂરો જીવતો નથી. પેલી આંખમાં રે, આજે તમે વ્હેલ માછલીનું જોઈ શકો છો, બસ એ વ્હેલ છે એને આપણે ત્યાં એ મત્સ્યના નામે ઓળખવામાં આવે છે. તે માછલું તિમિંગિલ ગીલ એવું એનું સંસ્કૃતમાં નામ કહેવાય. તે તિમિંગિલ ગીલ નામનું જે માછલું એને આજની જમાનામાં વ્હેલ કહેવાય છે. એની પાંપણમાં પોતે હોય. વ્હેલ માછલી આજે પણ એવું કરે છે, એનો ખાવાનો રસ્તો જ આ છે કે મોઢામાં સેંકડો લીટર પાણી ભરી દે, પછી દાંત ભીસી દે, એટલે દાંત અને જોર કરીને દાંતના વચ્ચેના પોલાણમાંથી પાણીને બહાર ધકેલી દે, એટલે પાણી ગળાઈ જાય અને પાણીમાં જેટલા પણ માછલા હોય એ એના મોઢામાં રહી જાય. પણ વ્હેલમાં એક આવડત નહીં, એ દાંત જ્યારે ભેગા કરે ત્યારે દાંતને બરાબર ચપોચપ સજ્જડ ભેગા ના કરે. પરિણામ એ આવે કે દાંતની વચ્ચે મોટા મોટા ખાંચા રહી જાય અને ખાંચામાંથી અમુક માછલીઓ બહાર સરકી જાય. આજે પણ આ જ બને છે. પેલો તંદુલ્યો મત્સ્ય એ આંખની પાંપણમાં બેઠું બેઠું આમ જોયા કરે કે આ માછલા અંદર ગયા અને આ બહાર આવ્યા, અને એને અફસોસ થાય કે હું જો હોઉં આમાંના એક પણ માછલાને જવા ના દઉં, દાંત એવા ભીસી દઉં કે બધા માછલાને ચાવી નાખું, મારી અંદર જ રહી જાય, એક પણ માછલું બહાર ના જાય. જીવનમાં પોતે એક પણ માછલું ખાઈ ન શકે અને છતાં પણ કલ્પના આની આ જ કરવાની. ભાવમલની એટલી તીવ્રતા, કર્મબંધ કરવાની કોઈ યોગ્યતા નહીં, કોઈ શક્તિ નહીં, અને છતાંય અંદરની મલિનતા એટલી બધી કે ભયંકરમાં ભયંકર કર્મબંધ કરી શકે અને સીધો 7મી નરકે પહોંચી જાય અને ત્યાંથી પાછું ભવચક્રમાં અટવાઈ જાય. અને તે પૃષ્ઠ વાસુદેવ કર્મબંધ કરવાની લગભગ તમામ શક્તિઓ લઈને બેઠા છે, કર્મબંધ કરે પણ છે, પણ અંદરની ચિકાશ ન હોવાના લીધે એમનો દરેક કર્મબંધ એ સીધો વયો જાય, ભોગવી લે. આત્માની મલિનતા ન હોવાના લીધે એ કર્મો પકડાઈ ન રહે અને છૂટી જાય. કારણ કે પ્રવૃત્તિ એવી કરી. શાસ્ત્રકાર ભગવંતોને એ ચિંતા નથી કે તમે 7મીએ ગયા, શાસ્ત્રકાર ભગવંતોને એ ચિંતા છે કે 7મીમાંથી બહાર નીકળીને કેટલી ઝડપથી પાછો રસ્તો પકડે. સમ્યક્ત્વ હોવાના લીધે એમના મનમાં હંમેશા 4 વસ્તુ અકબંધ બેઠી હોય. પહેલી એક વસ્તુ હોય કે સંસાર એ દુઃખનું કારણ છે. આ વસ્તુ નક્કી બેઠી હોય એમના મગજમાં. બીજી વસ્તુ બેઠી હોય કે તીર્થંકર ભગવંતોએ આ દુઃખમાંથી છૂટવાનો માર્ગ દેખાડેલો છે, એ સર્વશ્રેષ્ઠ છે. ત્રીજી વસ્તુ બેઠી હોય કે એ માર્ગ પર ચાલીને મોક્ષે જઈ શકાય છે, એનો ભરોસો. અને ચોથી વસ્તુ કે મારે માર્ગ પર ચાલીને ત્યાં પહોંચવું છે. સમ્યક્વી જીવ આ 4માંથી એક પણ સત્યને ક્યારેય ગુમાવે નહીં. આ 4 બાબત એના માટે પરમ સત્ય હોય. સંસાર એ દુઃખનું કારણ છે, તીર્થંકર ભગવંતો એમાંથી છૂટવાનો માર્ગ બતાવેલો છે, એ માર્ગ પર ચાલીને છૂટી જ શકાય છે, અને મારે માર્ગ પર ચાલવું છે. ત્રિપૃષ્ઠ વાસુદેવને આ 4 બોધ અખંડપણે પડેલા હતા. પ્રવૃત્તિ મલિન થવા છતાં પણ આ 4 બોધ અંદર પડેલા હોવાના લીધે એ પ્રવૃત્તિજન્ય જે પરિણતિની મલિનતા હતી એ એમના જીવનમાં આવી નથી. પ્રવૃત્તિ મલિન ચોક્કસ બની, પરિણતિ મલિન નથી બની. પ્રવૃત્તિની મલિનતાએ 7મી નરકે પહોંચાડ્યા, પણ પરિણતિની શુદ્ધિએ ફટાફટ બહાર કાઢી સિંહ બન્યા, 4થી નરકે ગયા, પણ મોક્ષને માર્ગે ચડાવી દીધું. આપણું આ શાસન, આપણું અધ્યાત્મ
પરિણતિને શુદ્ધિકરણની વાત કરે છે. આપણે એના પર ચાલીએ, નકશા પર ફરનારા કીડી જેવા ન બનીએ, પણ એ નકશા પર રહેલી જે પેલી ખાંડની કણી, સાકરની કણી હતી, એ રૂપ આત્માને પકડી લઈએ. ધર્મમાં ખોટું થાય છે એને અટકાવવાની હિંમત રાખીએ, કેમ કે ઘેલછાઓને તો અટકાવવી જ પડે. વ્યક્તિગત ધર્મ અને વિશ્વ ધર્મ બંને વચ્ચે બેલેન્સ કરતા શીખીએ. ભીષ્મ પિતામહને સમર્પણ એને વંદન ચોક્કસ કરીએ, પણ સમર્પણ તો કૃષ્ણને કરીએ, કેમ કે સમાજનું કલ્યાણ એનાથી છે. નિષ્ઠા એવી કેળવીએ કે સમાજ આપણી નિષ્ઠાનો પડઘો પાડે કે ન પાડે, આપણે આપણું કામ ચાલુ રાખીએ અને આ બધાની વચ્ચે પોતાની પરિણતિની વિશુદ્ધિ કરતા રહીએ. સ્વના કલ્યાણમાં સર્વનું કલ્યાણ છે, સર્વના કલ્યાણમાં સ્વનું છે, એ સમજતા રહીએ અને એવું બેલેન્સ પકડી લઈએ કે જીનાનમ જાવ્યાણમ, એ આદેશ એ જે આપણો આદર્શ છે એને વ્યક્તિગત જીવનમાં હાંસલ કરી શકીએ. એ જ મંગલ કામ.